નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આજ રોજ ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરા પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો અને બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો, જેમાં ડાન્સ, મ્યુઝિક તથા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને સિવિલ મેમ્બર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરાનો જે પ્રોજેક્ટ ચાલે છે વડોદરામાં સ્લમ એરિયાના બાળકો માટે, એનો આજે વાર્ષિક ઉત્સવ રાખવામાં આવેલો છે, જેમાં અમે 150થી 200 બાળકોને ભેગા કર્યા છે અને એ બાળકો આજે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે અને અમારા ચીફ ગેસ્ટ તરીકે આજે મિસ્ટર કેવિન વર્ની આવવાના છે. એમની સાથે સાથે અમે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન શ્રી મેહુલ લાખાણી સરને ઇન્વાઇટ કર્યા છે, ડીસીપીઓ સર અમિત વસાવાને ઇન્વાઇટ કર્યા છે અને અમારા ગ્રુપના 150થી 200 છોકરાઓ તથા એમની સાથે સિવિલ મેમ્બર્સ જે બેનિફેક્ટર્સ છે કે જે અમને આખું વર્ષ સ્પોન્સર કરે છે, એ બધાને આમંત્રિત કરીને આજે અમે પ્રોગ્રામ રાખ્યો છે. જે પ્રોગ્રામમાં 2 કલાકનો પ્રોગ્રામ છે અને એમાં અમે બાળકોના મનોરંજન માટે કાર્યક્રમ રાખ્યો છે, ગેમ્સ રાખ્યા છે અને એ લોકો માટે જમવાનું રાખ્યું છે. આ પ્રોગ્રામનું ઓર્ગેનાઇઝ કરવાનો અમારો મેઇન ઉદ્દેશ એ જ હોય છે કે અમે આખું વર્ષ બાળકો સાથે જોડાયેલા હોય છે, એમની માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ, કાઉન્સેલિંગ કરીએ છીએ, એમના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. તો આગળ પણ અમે જોડાયેલા રહીશું અને અત્યારે પણ અમે જે પણ થોડું અમારું વેકેશન હોય છે ત્યાર પછી પણ અમે જોડાયેલા રહીને કઈ પ્રવૃત્તિઓ કરવાના છે અને કેવી રીતે છે એના માટેની ચર્ચા કરવા માટે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. મારું નામ કૃપાલી રજવાડી છે. હું આ પ્રોજેક્ટની પ્રોજેક્ટ કોર્ડિનેટર છું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. પુસ્તકાલય એટલે પૃથ્વી ઉપરનું જાગૃતિ ક્ષેત્ર. ડામનગર મનીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે કવિયત્રી લેખક કાલંદીબેન પરીખની અધ્યક્ષતામાં રંગારંગ વિશ્વ પુસ્તક દિન ઉજવાયો. ડામનગર શ્રી મનીભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં રંગારંગ વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કવિયત્રી લેખક કાલંદીબેન પરીખની અધ્યક્ષતામાં યોજાયેલ વિશ્વ પુસ્તક દિન વુમન પાવર્સ એન્ડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ હંસાબેન ભેસાણીયા, ડૉક્ટર પારુલબેન દંગી, એડવોકેટ રાજેશ્વરીબેન રાજગુરુ, ડામનગર સિવિલ ડૉક્ટર ગોપીપૂર્વીબેન પંડ્યા, રેખાબેન બોરીચા, વંદનાબેન સોલંકી સહિત સામાજિક, શૈક્ષણિક, તબીબ ક્ષેત્રે સેવા પ્રદાન મહિલાઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ પુસ્તક દિન પધારેલા મહાનુભાવોના વરદ હસ્તે સંકલ્પ હસ્તકલાની વિવિધ ટ્રેનની તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
ઉપલેટા તાલુકાના ઈસરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી મુદ્દાઓને લઈ ખાટલા બેઠક યોજવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામ ખાતે હાલ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ આમ આદમી પાર્ટીના નીડર નેતા ઈશુદાન ગઢવી દ્વારા એક ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનામાં નાના એવા ઈસરા ગામમાં અંદાજે 200થી વધુ લોકો એકત્રિત થઈ ઈશુદાન ગઢવી સાથે ખેડૂતો મુદ્દે ચર્ચાની કરવામાં આવી હતી. ખેડૂતો પોતાની જસનીના ભાવ સહિત વીજળી, ચેકડેમ, પશુપાલન સહિતના મુદ્દાઓની પરેશાનીની ભોગવણી કરી રહ્યા છે. તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સાથે ચર્ચા કરી મુદ્દાઓના નિકાલની વાતો કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ખેડૂતને આશ્વાસન આપી ખેડૂતલક્ષી મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપવા ખાતરી આપી હતી. પંચાયત છે આ ભાજપને અને કોંગ્રેસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં જો તાકાત હોય તો આમ આદમી પાર્ટી અને રામસિંહ આહિરને તલંગણામાં તમે હળવીને બતાવો. મને હળવી દો એટલે હું રાજકારણ મૂકી દે અને હું કદાચ જિલ્લા પંચાયતમાં ના ચૂંટાવ તો તમારા કામ કરવાને જોઈ હું છું. હોત ને તો અત્યારે ખેડૂતો હેરાન હોત ને, હેરાન થયા હોત ને ખેડૂતો તેના માટે બોલતા હોત. એ માત્ર ભાજપ પાર્ટીના છે. એના માટે પાર્ટી મોટી છે, એના માટે શિસ્ત મોટું છે. એક ભાજપનો ધારાસભ્ય બોલી બતાવે ખેડૂતોને પૂરતા ભાવ આપો, બીજા દિવસે ધારાસભ્ય ન રહી જશે, બીજા દિવસે ઈડીની રેડ પડે. બિચારા બાપલા બની ગયા છે. એટલે હું કહું છું કે સામે કૌરવોની સેનામાં સગો મામો હોય ને, ટિકિટ લઈને આવ્યો હોય તો ભૂલ ન કરતા, નહીં તો પાપ લાગશે. આ અસ્તિત્વની લડાઈ છે. પંજાબમાં ત્રીજું કામ મિત્રો તમને કહું, પંજાબમાં અત્યારે બધે આપણે અહીંયા ક્યાંક ખબર નથી, બિચારા કુવારા છે છોકરાઓ, એટલે ભાજપ શું કરે, ભાજપ શું કરે ખબર, આ કુવારા હોય ને એટલે ફ્રી ટાઈમમાં બહુ રહીએ એટલે ભાજપનો ઝંડો પકડાવી દે. અને પેલો બિચારો નીકળી પડે. કુવારો એના કારણે હોય તોય નીકળી પડે. અને ભાજપ વાળા કેવા મોટા કલાકાર છે, જુઓ આમાં રસ્તામાં ધૂળની ડમરીઓ ચડે છે કે નથી ચડતી? ચડે છે. પછી અહીંથી તમે ગોંડલ કે જ્યાં માર્કેટ યાર્ડ વેચવા જાય અહીંયા 3-3 દિવસે રાહ જોવી પડે કે નથી પડતી? ટ્રેક્ટર ઉપર 2 દિવસે તો બેસી રહે, બીડી પીતા, ફાક્યું ખાતા, મસાલો ખાતા, તોય પાછો કમર ને બટન દબાવીને આવી જાય ભણનો દીકરો. એ ભાજપ વાળાને ખબર છે કે આ લોકોને ખબર જ નથી અમારા કારણે આ પીડાય. મને એક ભાજપ વાળા કહેતા મને કીધું સુદાનભાઈ તમે ગમે એટલી ચીસો કરી તો ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો આ કોઈ તમને મત નહીં આપે. કેમ? મને કે આ બ્રિજ અમે ખાઈ જઈએ, કોન્ટ્રાક્ટ ના અંતર રૂપિયા બધા ભેગા કરીને આમ કરીને ઠલવીએ એટલે મત તો અમારી આવી જાય. મેં કીધું આજે આવશે, કદાચ કાલે આવશે, પણ એક દિવસ મને આ જનતા ઉપર વિશ્વાસ છે. કલાકારો તમે જનતાને મૂર્ખ બનાવો છો, વારંવાર ભ્રમિત કરો છો, પણ એક દિવસ એવો દિવસ આવશે કે જ્યારે મારી જનતાને ખબર પડી જશે કે મારો દીકરો કુંવારો આના માટે છે, ભાજપના કારણે છે, મારા દીકરાને ખેતી છોડવી પડી રહી છે એ પણ ભાજપના કારણે છે, મારો માલનો ભાવ નથી આવતો, ઉપજનો ભાવ એ પણ ભાજપના કારણે છે, પાણી સારું નથી મળતું, વીજળી પણ નથી મળતી, વીજળીના પીજીવીસીએલની રેડા પડે છે એ ભાજપના કારણે છે. દુનિયાના જિલ્લા પંચાયતના જે ગામ છે ઈસરા ગામે આજે ખાટલા બેઠક કરી. ખાટલા બેઠકમાં પણ 200-250 લોકો ઉપસ્થિત હતા. ગામ લોકોને, ગ્રામજનોને આખી ઉમ્મીદ છે આમ આદમી પાર્ટી. આખા સૌરાષ્ટ્રમાં એક માહોલ બન્યો છે કે ભાઈ શ્રાવણ ચાવશે તો કાંઈક ગંદકી રાજનીતિમાંથી સફાઈ થશે. આજે ખેડૂતોને ભાવ નથી મળતા. અહીંયા એક ચેકડેમનો પ્રશ્ન હતો, વારંવાર તૂટી જાય છે ચેકડેમ, ગ્રામજનો બનાવે છે, તૂટી જાય, કોઈ સરકાર અથવા સરકારના માણસો જોતા નથી. ખૂબ જ દુઃખદ. ખેડૂતને જોઈએ શું? 3 ઉપર લઈ શકે એવી પાણીની વ્યવસ્થા જોઈએ, ખેડૂતને વીજળી તમે ફ્રી આપી દો, દિવસે આપી દો, અને ખેડૂતને પૂરતા ભાવ આપી દો તો ખેડૂત સમૃદ્ધ બની શકે એવી સ્થિતિમાં છે. આધુનિક ટેકનોલોજી માટે ખેડૂતને પશુપાલન સાથે સહકાર આપો અને એને ખેડૂતની જમીન સુધારણા માટે પણ જો લોન આપીને આખી વ્યવસ્થા કરવામાં આવે તો આ ખેડૂતો ખૂબ સમૃદ્ધ બની શકે એમ છે. પરંતુ ભાજપ પાસે આશા નથી ખેડૂતોને. એટલા માટે આજે અમે અમારા ઉમેદવારશ્રીઓ છે એમના પ્રચારાર્થે આવે છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ ધોરાજી ઉપલેટામાં ખૂબ પરિણામ સારા આવશે.
અંદાજે સાહેબ કેટલી સીટ આવે એવું લાગે છે? અત્યારે આમ સીટ તો કેવી મુશ્કેલ છે જ્યોતિષ નથી, પરંતુ જિલ્લા તાલુકા પંચાયત બને છે એવી સ્થિતિમાં અમે છીએ. ડભોઈમાં પાટીદાર સમાજના જૂથો વચ્ચે વિવાદ. એટ્રોસિટીની કલમ દૂર કરવા શ્રી સરદાર પટેલ સેવાદળની માંગ. ડભોઈ મથકમાં પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલ મારામારી બાદ નોંધાયેલ પોલીસ ફરિયાદ મામલે શ્રી સરદાર પટેલ સેવાદળ મેદાનમાં આવ્યું છે. સંસ્થા દ્વારા વડોદરામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરાયો છે કે રાજકીય અદાવત વચ્ચે રાખીને આ કેસમાં જાણી જોઈને એટ્રોસિટીની ગંભીર કલમોનો ઉપયોગ ઉમેરો કરવામાં આવ્યો છે. સેવાદળના અગ્રણીઓએ જણાવ્યું કે ચૂંટણીના માહોલમાં અંતર્ગત અને રાજકીય સ્વાર્થ માટે સમાજના જ લોકો સામે આવ્યા છે. આવી કલમો લગાવવાથી પાટીદાર સમાજમાં કાયમી વેરઝેર અને વિખવાદ ઊભો થવાની ભીતિ છે. સત્તા તો આવતી જતી રહેશે, પરંતુ સંસ્થાને માંગ કરી છે કે ફરિયાદીઓને એટ્રોસિટીની કલમો તાત્કાલિક રદ કરવામાં આવે. આ મામલે લોકશાહી ઢબે ઉકેલવામાં આવે. જો આ વિખવાદ ન અટવાયો તો ભવિષ્યમાં સામાજિક એકતા જોખમાઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મુદ્દે હવે પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકા મહત્વની બની રહેશે. આજરોજ શ્રી સરદાર પટેલ સેવાદળ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાલે છે અને વડોદરા જિલ્લા અધ્યક્ષ એવા અમારા આશીષભાઈ પટેલના નેતૃત્વમાં ચાલે છે. આજરોજ થોડા દિવસો પહેલાં ડભોઈ પંથકની અંદર જે ઘટના બની હતી, લોકશાહીનો પર્વ અત્યારે ચાલી રહ્યો છે, અંદર કંઈક વિખવાદ થઈ રહ્યા હતા, જેની ફરિયાદ દાખલ એકબીજા પર કરવામાં આવી હતી. એ ફરિયાદની કોપી અમારા પાટીદાર સમાજના અગ્રણીઓને મળી હતી. જે વાંચતા અમને ખબર પડી કે આ મારામારીની ઘટનાની અંદર રાજકીય દ્વેષના લીધે એક એટ્રોસિટીની ગંભીર ફરિયાદ દાખલ પણ કરવામાં આવી છે. તો એ બાબતે સમાજના અગ્રણીઓએ અમે જ્યારે બધું મિટિંગ કરવામાં આવી આ બાબતે કે ભાઈ જ્યારે નાની બાબતોમાં આજે રાજકીય મુદ્દો હોય છે, ઇલેક્શન છે, દરેકનો હક છે, તો આવી ઘટનાઓને લઈને એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ જે અમારા રાકેશભાઈ પટેલ ઊભા હતા, અમારા પાટીદાર સમાજના જ છે, દિલીપભાઈ પટેલ ઊભા હતા, એ પણ અમારા પાટીદાર સમાજ, સામે પક્ષ પણ પાટીદાર સમાજો જ ઊભા છે. તો આજે એ ફરિયાદના લીધે પાટીદાર સમાજની અંદર અમારા વિખવાદ વધી ગયા છે. આજે સમાજ વિરુદ્ધ સમાજ થઈ રહ્યો છે. એ ઘટનાને રોકવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે કે ભાઈ સમાજના અગ્રણીઓની વાત એવી છે કે આ ફરિયાદ દૂર કરવામાં આવે કલમમાંથી, એવી અમારી પાટીદાર સમાજ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એના સમર્થનમાં પણ ઉતર્યું છે કે ભાઈ આ ગંભીર પ્રશ્ન છે. એટ્રોસિટીની ફરિયાદ તમે દાખલ ના કરો. લોકશાહીનો પર્વ છે તો લોકશાહી રીતે ઉજવો અને અંદર સમાજ ના તૂટે એનું પણ ધ્યાન રાખો. દરેક પક્ષમાં પાટીદાર સમાજ છે તો એમને પણ આપના માધ્યમથી કહેવા માંગીશ કે તમે પણ આના વિશે થોડું વિચારો કે સમાજ તૂટવો ના જોઈએ. આજે રાજકીય તો 5 વર્ષમાં સત્તા બદલાઈ શકે છે, કોઈ પણ પક્ષ બેસી શકે છે, પણ સમાજ આપણું આ જીવનને વર્ષો સુધી ચાલવાનું છે. તો સમાજ તૂટવો ના જોઈએ એ બાબતને ધ્યાનમાં રાખી આ ખાલી ફરિયાદમાંથી જે પણ ફરિયાદ દાખલ થઈ છે એમાંથી એટ્રોસિટીની કલમ રદ કરવામાં આવે એવી અમારી શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા જિલ્લાની માંગ છે. સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા એના માટે જ 2 દિવસ પહેલાં એટલે એક વાત પહોંચાડી છે. એટલે જવાબમાં એવું મળ્યું છે કે ભાઈ આ બાબતે આપણે જે પણ ચર્ચાઓ છે એ ઇલેક્શન પછી આપણે કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક અમારા પાટીદાર સમાજના આંતરિક રોષ તો છે જ કે ભાઈ જ્યારે બંને બાજુ પાટીદાર આગેવાનો જ છે તો એક નિરાકરણ આનું લાવવામાં આવે. એટલે સમાજના જે પણ અમારા અગ્રણીઓ છે, અનેક સંસ્થાઓ ચાલી રહી છે જે સમાજના હિતમાં કામ કરી રહી છે. એટલે મેસેજ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં, અપક્ષ કે આપમાં દરેક જગ્યાએ પહોંચી ગઈ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સમાજને વચ્ચે તમે આની અંદર ના લાવો. એટલે એ બાબતે અમારી ચર્ચા વિચારણા ઓલરેડી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી આપ કહો છો કે અપક્ષ દ્વારા કેસ કરાવવામાં આવ્યું છે? હા, જાણકારી મુજબ એવું થયું છે કે જે પણ વિખવાદ થયા હતા એમાં સામેવાળી જે પણ વ્યક્તિ હતી એમના દ્વારા કોંગ્રેસ આગેવાન હતા જે રાકેશભાઈ પટેલ કંઈક લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોણ છે ફરિયાદી અપક્ષમાંથી? નામ નથી જાણ, પણ અમારી પાસે એફઆઈઆર કોપી મળી હતી, બરાબર. એટલે નામ તો અમને એટલું ખ્યાલ નથી, પણ અપક્ષ તરફથી કંઈક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમના જ દ્વારા એટ્રોસિટીની ગંભીર કલમ ઉમેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી આપણે કહેવામાં આવ્યું છે કે આપણે ના, કોંગ્રેસ, બીજેપી કે અપક્ષ કે આપ અમારે રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અમે માત્ર ને માત્ર
સમાજ માટે આગળ આવ્યા છે અને શ્રી સરદાર પટેલ સેવાદળ જ્યાં પણ પાટીદારના હિત માટેનું કાર્ય હશે કે જ્યાં પાટીદારનું ખોટું થઈ રહ્યું છે ત્યાં હંમેશા શ્રી સરદાર પટેલ સેવાદળ હંમેશા આગળ રહ્યું છે અને આગળ રહેશે. ક્યારે કેસ થયો હતો? ક્યારે કલમ લાગી? 8-10 દિવસ પહેલાં કંઈક ડભોઈની અંદર આ ફરિયાદ દાખલ થઈ હતી, જેની કોપી અમને મળી હતી. તો 10 દિવસ પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો? પ્રેસ કોન્ફરન્સમાં અમને એવું હતું કે આજે કોન્ફરન્સ કરવાનો હેતુ એ જ હતો કે ફરિયાદની કોપી જે એફઆઈઆર કોપી હતી એ અમારા સમાજના અગ્રણી અમને 2 દિવસ પહેલાં જ મળી હતી. અમને એવું હતું કે નોર્મલ અમે પણ વિડીયો જોયેલા છે કે જેમાં નોર્મલ મારામારીને બધું દેખાઈ રહ્યું છે, એટલે અમને કોઈને સમાજને ખ્યાલ નથી કે આમાં એટ્રોસિટીની બી દાખલ કરવામાં આવી છે. જ્યારે એફઆઈઆરની કોપી સમાજના અગ્રણીઓને મળી ત્યારે અમને જાણકારી મળી કે આમાં એટ્રોસિટી જેવી ગંભીર બાબત પણ છે, એટલે સમાજ હવે આગળ આવ્યો છે અને દિલીપભાઈ પટેલ અને જે અમારા રાકેશ પટેલ છે એમના પરિવારો પર આજે 10 દિવસથી જે અમારા અગ્રણીઓ મળવા ગયા હતા, તો જે પરિવારમાં જે વચ્ચે લપેટ આવે છે એના સમર્થનમાં આવ્યા છે કે આજે ગંભીર બાબત છે, એમનો પરિવાર એમને જોઈ પણ નથી શકતો. એટલે આ જ વસ્તુ જો ભાજપમાં હોત, કોઈ પણ પક્ષ સાથે બની હોત તો પણ સમાજ તરીકે અમે આગળ આવ્યા છો. એટલે અમારે કોઈ રાજકીય પક્ષનો કોઈ પક્ષપાત કરતા નથી. એસપીજીનો હેતુ એટલો જ કે ચૂંટણીઓ દર 5 વર્ષે આવે અને સમાજની અંદર વર વિગ્રહ ના પહેરી જાય, પાટીદાર સમાજ તૂટે નહીં, એટલા માટે નિષ્પક્ષ રીતે અમે પાટીદારોને એકત્ર ભેગા કરીને પાટીદારોનો અવાજ વ્યવસ્થિત પહોંચે લોકો સુધી અને કોઈ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને હજુ ફરી હું કહું છું, અમે કોઈ પક્ષ માટે નથી કરી, અમે સમાજ સારી રીતે જાય, સમાજનો કોઈ માણસ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જય સરદાર જય પાટીદાર. હું ભાર્ગવ પટેલ, વડોદરા જિલ્લા એસપીજી ઉપપ્રમુખ. લાલજી પટેલ અને અમારા વડોદરા જિલ્લાના અધ્યક્ષ એવા આશીષભાઈની નેતૃત્વ નીચે અમે લોકો બધા કામ કરી રહ્યા છે. આજે એક ડભોઈમાં એક ગંભીર સમસ્યા બની. આવી ગંભીર સમસ્યા જે ડભોઈમાં બની, એટ્રોસિટી જેવો ગંભીર લગાવ્યો છે જે ગુનો, એ યોગ્ય નથી. હા, એ લોકોનું કંઈક ભૂલ હશે એમાં અમને કોઈ વાંધો નથી, પણ અમારો જે છે એટ્રોસિટી સામે કે અમારો લડત છે કે કંઈ પણ હોય તો એટ્રોસિટી ના લગાવે. ભારતીય જનતા પાર્ટીમાંથી પટેલો નારાજ છે ખરા આ વિષયની અંદર? તમે એ લોકો સાથે વાત કરી હતી સમાજમાં? જો ભારતીય જનતા પાર્ટીના અમારા પાટીદારો હોય, પાટીદાર હોય તો થોડુંક તો મનમાં લાગે, ગમે તે હોય. એ લોકો સાથે વાત કરી, એ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે આપ લોકોને? તો આવી રીતે તમે સમજાવો બીજેપીને, કારણ કે એ લોકો અંદર નહીં એ લોકો સમજાવી શકે ને, એવી કોઈ ચર્ચા વિચારણા થઈ આપ લોકોની? એવી કોઈ ચર્ચા અમે હમણાં બધા અગ્રણીઓ ભેગા થઈને વાત થઈ હતી. આ જે થઈ રહ્યું છે ખોટું જ છે. હું એવું નથી કહેતો કે પાટીદાર અમારા આ બાજુના જેની પર જે લાગ્યા છે એ પણ બધા એ છે, એમને પર બી કમ્પ્લેટ છે, પણ આ જે ગુનો લગાવ્યો છે ને એ બહુ ખોટી રીતે લગાવ્યો છે. બાજવામાં તસ્કરોનો આતંક. ગાંધી રોડ પર એક જ રાતમાં 5 દુકાનના તાળા તોડ્યા. વેપારીઓમાં ફફડાટ. વારંવાર થતી ચોરીની ઘટનાને સ્થાનિકોમાં ભારે રોષ. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ. 18,000ની રોકડ લઈ તસ્કરો ફરાર. તપાસ તેજ. વડોદરાના બાજવા વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો દર ઓસરી રહ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે. બાજવા ગામના ગાંધી રોડ પર ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. 1-2 નહીં પરંતુ લાઇન બંધ 5 જેટલી દુકાનના શટર તોડી તસ્કરોએ લાખોના માલ સામાનને બદલે રોકડ રકમ હાથ ફેરો કર્યો છે.
મહિનાઓ બાદ ચાનોદના બસ સ્ટેશન ખાતે રાબેતા મુજબ એસટી બસો શરૂ થઈ. નગરજનો અને કાર્યકર્તાઓએ ધારાસભ્ય શૈલેષ મહેતાનું ધ્યાન દોરતા આવ્યું નિરાકરણ. યાત્રાધામ ચાનોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ગાયકવાડી સમયના નાળાના સમારકામને લીધે ભારધારી વાહનોની અવરજવર બંધ હોય. એસટી બસ નગરના બસ સ્ટેન્ડથી 1 કિલોમીટર દૂર સ્ટોપ થતી હોય. ચાનોદના નગરજનો, પથકવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પારાવાર મુશ્કેલીઓ અનુભવતા હતા. ત્યારે 9-10 મહિનાઓનો સમયગાળો વીત્યા હોવા છતાં નાળાના સમારકામની કામગીરીના શ્રી ગણેશ થયા ન હોય. બસો નગરના મૂળ બસ સ્ટેન્ડ ખાતે આવતી ન હોવાથી લોકોના સમય, નાણાં વ્યય સાથે અસુવિધા સર્જાતી હતી. જે બાબતે નગરજનો, કાર્યકર્તાઓને ધારાસભ્ય શૈલેષ મહેતાને આ ગંભીરતા જણાવી સવિસ્તાર રજૂઆત કરતા ધારાસભ્યએ એસટી વિભાગ સાથે ચર્ચા કરી તમામ બસો નગરના બસ સ્ટેન્ડ ખાતે આવતી થાય તે બાબતે અંગતપણે રસ લીધો હતો. ત્યારે આજથી એક્સપ્રેસ લોકલ તમામ બસો વાયા જૂના માણવા થઈને ચાનોદ બસ સ્ટેન્ડ ખાતે આવશે. ચાનોદના બસ સ્ટેન્ડ ખાતે આજે બસ આવી પહોંચતા ધારાસભ્ય શૈલેષ મહેતાના અંગત સલાહકાર અજય મકવાણા, ચાનોદ જિલ્લાના પંચાયત ઉમેદવાર લતાબેન અંબિલિયા, તાલુકા પંચાયત ઉમેદવાર રેવાબેન વસાવા, માંડવાના સરપંચ અલ્પેશ માછી, મેહુલ સોની, નિલેશ ખત્રી, સ્નેહલ દરજી, યોગજી માછી, મેહુલ માછી, જયેશ રિઝવાણી, વિરાટ જોશી, જિગ્નેશ રાણા, સોમનાથ મહારાજ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બસ આગમનના વધામણા લઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ચાણોદ તેમજ આજુબાજુના વિસ્તારના યાત્રિકો, નાગરિકો માટે જે કેટલા વખતથી માંગ હતી કે બસ ચાણોદ રેલવે સ્ટેશનથી પાછી વળી જાય છે. બસ આજે ચાણોદ બસ સ્ટેશન આવવાનું ચાલુ થઈ ગઈ છે આજ સવારથી જ. અને ડભોઈ ડેપોની બસ તેમજ ગુજરાતમાંથી અલગ અલગ ડેપોમાંથી જે બસો આવે છે એ બસો પણ રાબેતા મુજબ અહીંયા ચાલુ રહેશે. અને આ બસો ચાલુ કરવામાં અમારા દરબાવતીના બાહોશ ધારાસભ્યશ્રીને અમે હજુ રજૂઆત જ કરી છે અને હજુ 24 કલાક થવા આવ્યા નથી અને આ બસ સેવા ચાલુ થઈ છે. તો અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેઓને ધન્યવાદ કહેવા માગીએ છીએ. ડભોઈમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો. ચૂંટણીના ઝઝાવતી પ્રચારમાં ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી. તાલુકામાં સિદ્ધાર્થ પટેલ પ્રચારમાં સક્રિય બનતા કોંગ્રેસ કાર્યકર્તાને ઉમેદવારોનો નવો પ્રાણ ફૂંકાયો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના ગામ સાધુર્દમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘોડેસવાર થઈ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. તે જ સાદોદ ગામમાં આજે બુધવારે મોડી સાંજે ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના મોભી સિદ્ધાર્થ પટેલ સભા ગજવી. સાદોદ નગરમાં કોંગ્રેસને ઉંદર પ્રતિસાદ જોવા મળ્યો. મોટી સંખ્યામાં જનમેદની સભામાં ઉપસ્થિત રહી આ ચૂંટણી અધિકારી લડાઈ છે, સિદ્ધાર્થ પટેલે કીધું. શૈલેષ મહેતાનું નામ લીધા વગર સિદ્ધાર્થ પટેલ બોલ્યા, ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડભોઈમાં ફોર્મ ખેંચવા બાબતે કોંગ્રેસ ભાજપ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ બિનજરૂરી આક્ષેપો કર્યા કાર્યકર્તા અને ઉમેદવારો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. તે લોકશાહીનું અપમાન છે, સિદ્ધાર્થ પટેલે કીધું. નાગરિકોને જાગૃત બની પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા અવશ્યપણે મતદાન કરવા આહવાન કર્યું. સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિના સાદત ગામમાં યોજાયેલ કોંગ્રેસની સભાને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું. આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ. સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે. આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી, આ લડાઈ એ અધિકારની લડાઈ છે. દરેક વ્યક્તિને
પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે, એ એનો બંધારણીય હક છે. અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો. પીલુદરા ગામના 22 વર્ષીય યુવકનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગભાઈ મફતભાઈ મકવાણા કાવી તરફથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સારોદ સિલેટિયા ચોકડી નજીક તેમની બાઇક અચાનક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેમને તાત્કાલિક ખારસ સ્થિતિએ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ વચેડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. યુવકના અચાનક અવસાનથી પરિવારજનો સહિત ગામના ગાઢ શોકની લાગણી પસરી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.